વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો થયો છે। ભાજપના સભ્યોએ બ્લેક લિસ્ટેડ કોન્ટ્રાક્ટરની ભલામણ કરતા બબાલ થઈ। ભાજપના સદસ્ય કમલેશ પટેલ, રાજુ પટેલ, અશોક પટેલે કોન્ટ્રાક્ટરને નાણાં ચૂકવવા ભલામણ કરી। આ કોન્ટ્રાક્ટરે સમયસર કામ ન કરતા તેને બ્લેકલિસ્ટ કરાયા હતા, જેમને નાણાં ચૂકવવાની માંગ કરતા જ કોંગ્રેસે મિલીભગતનો આરોપ લગાવ્યો હતો। જિલ્લા પંચાયતના કેટલાક બે સભ્યોએ એ કોન્ટ્રાક્ટરોનો બચાવ કર્યો કે એમને બ્લેકલિસ્ટ ન કરવા જોઈએ, એમને ડિપોઝિટ પરત કરવી જોઈએ અને એમને ફરી કામ આપવા જોઈએ। એક તપાસનો વિષય થયો છે અને એ બાબતે તપાસ થવી જ જોઈએ કે કોન્ટ્રાક્ટર આવી આપણો સગા નથી, કોન્ટ્રાક્ટરને આપણે શું કામ બચાવ કરવાનો? કોન્ટ્રાક્ટર જો ભૂલ કરે તો એ ભૂલની માફી ન આપવી જોઈએ। એને કોઈ કામનું બિલ આપણે આપવાની વાત છે જ નહીં, પણ એને જે કોન્ટ્રાક્ટ લેતી વખતે ડિપોઝિટ જમા કરી છે, ડિપોઝિટ એ પરત કરવા માટેની કે એને પરત આપવા માટેની વાતને લઈને આપણે એને કહ્યું હતું કે ભાઈ એને કુદરતી ન્યાયના સિદ્ધાંતની અંદર એને જો કદાચ આપણે કંઈક મદદ કરી શકતા હોય તો કરી શકાય। એમાં કોઈ મુદ્દા એના બી યોગ્ય હોય તો આપણે એ વાત ધ્યાને લેવી જોઈએ। કુદરતી ન્યાયનો સિદ્ધાંત એવું કહે છે કે કોઈ માણસને પૂરેપૂરી તક આપવી પડે, ત્યાર પછી એનો નિર્ણય કરવો પડે, એ જ વાત છે।